નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી નિગમ દ્વારા હાલમાં 3 સંવર્ગોની ભરતી પ્રક્રિયા જે છે તે મિત્રો જોરશોરથી ચાલી રહી છે, જેમાં ડ્રાઈવરો માટે ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની છે તેના 3 ગણા ઉમેદવાર એટલે કે 9,337 જેટલા ઉમેદવારોનું ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન ટૂંક સમયમાં થનાર છે। તે જ રીતે મિત્રો કંડક્ટરોનું એટલે કે કંડક્ટરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમામ જે 1.5 ગણા ઉમેદવારો છે તેમનું થઈ ગયું છે અને આ 3500 જેટલા ઉમેદવારો છે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ છે તેમાંથી હવે ટૂંક જ સમયમાં 2300 અને 20 જેટલા ઉમેદવારોનું જે છે તે મિત્રો કામચલાઉ મેરિટ એટલે કે મિત્રો પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવી અને જે છે તે ડિવિઝન સિલેક્શન માટેનું લિસ્ટ તૈયારીમાં ટૂંકમાં આવી જશે। તે જ રીતે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની જે 1658 જગ્યાઓ છે તેના સામે મિત્રો ફાઇનલ મેરિટ જે છે તે મિત્રો બહાર પડી ગયું છે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું અને ટૂંક જ સમયમાં મિત્રો આગામી 5મા મહિનામાં એન્ડ સુધીમાં જે છે તે મિત્રો હેલ્પરોની લેખિત પરીક્ષાનું આયોજન પણ નિગમ દ્વારા કરવામાં આવેલ છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત એસટી વિભાગ દ્વારા જે હાલમાં ટ્રાફિક વિભાગમાં જે ડ્રાઈવર કંડક્ટરની જે ઘટ વર્તાઈ રહી છે તે ઘટને પૂરી કરવા માટે ગત રોજ અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે અને ગુજરાત એસટી દ્વારા જે છે તે મિત્રો ડ્રાઈવર કંડક્ટર અને હેલ્પરની ભરતી વચ્ચે આ અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે, જેમાં કરાર આધારિત ભરતી જે છે તે મિત્રો ડ્રાઈવરોની કરવાનો નિર્ણય લેવામાં આવે છે, જેમાં અલગ અલગ ડિવિઝનોને જાણ કરી દીધી છે। તો ગુજરાત એસટી દ્વારા ડ્રાઈવરોની ઘટ પૂરવા માટે કરાર આધારિત ભરતી કરવાનો અતિ મહત્વનો નિર્ણય જીએસઆરટીસી નિગમ દ્વારા લેવામાં આવે છે। ગુજરાતના અલગ અલગ એસટી વિભાગના ડેપોમાં ડ્રાઈવરોની ઘટને પૂરવા માટે કાયમી ડ્રાઈવરની ભરતીને હજુ સમય લાગી શકે છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે નિગમ દ્વારા બહેરામપુરામાં જે એએમસીના ભાડાપટ્ટાની જગ્યામાં ચાલતો ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો ગત વર્ષ 2023માં। ત્યારબાદ નિગમ દ્વારા હાલમાં જે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ફાજલ પડેલી જગ્યામાં ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને હાલમાં નિષ્ણાત અનુભવી ડ્રાઈવરો પાસે આ ટ્રેક પર બસ ચલાવી અને વિવિધ જે ડ્રાઈવરોની જે 5 થી 6 જેટલી કૌશલ્યની પરીક્ષા લેવાની છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ નિષ્ણાત ડ્રાઈવરો દ્વારા જે મિત્રો સૂચનો આપવામાં આવી છે તે સૂચનો પ્રમાણે હાલમાં ડ્રાઇવિંગ ટ્રેકમાં જે સુધારા વધારા નિગમ દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ડ્રાઈવરોની જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે યોજના છે જે નિગમ દ્વારા જે ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવાનો છે તેમાં થોડો ઘણો સમય લાગી શકે છે। આથી એસટી ડ્રાઈવર વિભાગ દ્વારા આગામી 6 મહિના સુધી આ એસટીના ડ્રાઈવરોની ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ ડ્રાઈવરોની ઘટને પૂર્ણ કરવા માટે કરાર આધારિત 6 મહિના માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ત્યારે એસટી નિગમે 6 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતન ઉપર હંગામી ધોરણે ડ્રાઈવરોને ભરતી કરવામાં આવશે। ડ્રાઈવરોની ભરતી માટે જે ઉમેદવાર પાસે આરટીઓ માન્ય લાયસન્સ અને બેજવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ઉપરાંત કરાર આધારિત ડ્રાઈવરોને વિદ્યાર્થીઓ મેટ્રો લિંક સહિતના ટમાં ફરજ સોંપાશે। લાંબા અંતરના એક્સપ્રેસ ટો કે આંતરરાજ્યના ટો કરવા ઉપર કામગીરી સોંપવામાં આવશે નહીં। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરના ડેપોમાં ડ્રાઈવરોની ઘટને સરભર કરવા માટે નિગમ દ્વારા હાલમાં ડ્રાઈવરોની ભરતીની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આગામી ઉનાળા વેકેશનમાં મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે। તેની સામે રાજ્યભરમાં ડેપોમાં ડ્રાઈવરોની ઘટ હોવાથી તેની અસર ટ્રાન્સપોર્ટેશન સુવિધા પર અસર થાય તેવી શક્યતા રહેલી છે। ત્યારે ડ્રાઈવરોની અસરના કારણે મન ફાવે ત્યાં ફરો યોજનાની ઉપર તેની અસર થાય નહીં તેના માટે એસટી નિગમે 6 મહિનાના આધારિત કરાર આધારિત હંગામી ધોરણે 6 માસ માટે ડ્રાઈવરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવે છે, જેમાં આરટીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ બેઝ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। તદ્દન આગામી ધોરણે કરાર આધારિત ભરતી કરવામાં આવનાર ડ્રાઈવરોને નિયત કરેલા યુનિફોર્મ સાથે જ ફરજ બજાવવાની રહેશે। ડ્યુટી ઉપર હાજર થનાર કરાર આધારિત ડ્રાઈવરોની પાસે લાયસન્સ અને બેજ ફરજિયાત ચકાસણી કરવાની રહેશે। વધુમાં કરાર આધારિત ડ્રાઈવરોને ડેપોમાં લોકલ રૂટ, વિદ્યાર્થીઓવાળા રૂટ અને મેટ્રોલિંકવાળા રૂટ ઉપર જ જે છે તે ડ્યુટી આપવાની રહેશે। જો કરાર આધારિત કર્મચારી ડ્રાઈવરોને લાંબા અંતરના એક્સપ્રેસ રૂટ કે આંતરરાજ્ય રૂટ ઉપર કરાર આધારિત ડ્રાઈવરોને છુટ્ટી સોંપવાની રહેશે નહીં, ડ્યુટી સોંપવાની રહેશે નહીં। આ માટે મિત્રો જીએસઆરટીસી નિગમ દ્વારા ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની જે ભરતી હતી તે ભરતીમાં જે લોકોને મિત્રો જગ્યાના 1.5 ગણા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા અને જે ઉમેદવારોનો મિત્રો ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ નહોતું આવ્યું તેવા ઉમેદવારોનું જે છે તે મિત્રો સિલેક્શન કરવામાં આવશે અને આવા ઉમેદવારોનું જે લિસ્ટ છે જે તે જિલ્લાને લગતા તે 16 ડિવિઝનના નિયામકોને મોકલી દેવામાં આવ્યું છે। હવે નિયામક દ્વારા આ જે તે જિલ્લામાં રહેતા ઉમેદવારોને ત્યાં ફોન કરીને બોલાવી અને નોકરી કરનાર ઈચ્છનાર જે ડ્રાઈવર છે તેને મિત્રો 6 મહિનાના કરાર ઉપર તદ્દન હંગામી 26,000 રૂપિયા માસિક વેતન પર નોકરી આપવાની રહેશે તેવું નિગમ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। એટલે કે હવે નિગમ દ્વારા ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટમાં યોજવામાં થોડી વાર લાગશે। એટલે નિગમ દ્વારા હવે ટૂંક જ સમયમાં જે કંડક્ટર છે તેના મિત્રો ડિવિઝન સિલેક્શન અને જીએસઆરટીસી હેલ્પરની આગામી જૂન મહિના સુધીમાં
લેખિત પરીક્ષાનું આયોજન ત્યાં સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. આમ મિત્રો, નિગમ દ્વારા ઘટ પૂરી કરવા માટે 6 મહિનાના કરાર આધારિત ભરતી જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક હાલમાં ઉનાળા વેકેશનમાં મન ફાવો ત્યાં ફરો એ પ્રવાસ યોજના અને મિત્રો અલગ અલગ રૂટ બંધ જે થઈ રહ્યા છે તેને રૂટ શરૂ કરવા માટે અને તેમાં પ્રાણ પૂરવા માટે અતિ મહત્વનો નિર્ણય નિગમ દ્વારા ગતરોજ લેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.